સોમવતી અમાસના દિવસે પવિત્ર મહીસાગર નદીમાં સ્નાન કરવાનું અનેરું મહિમા રહેલું છે। ત્યારે આણંદના વહેરખાડી ગામ પાસે સંગમ તીર્થ મહીસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને જીવના જોખમે પવિત્ર સ્નાન કર્યું હતું। મહીસાગર નદીમાં ભારે વેગથી ભીડ જોવા મળી હતી। ભારે પ્રવાહ સાથે પણ પાણી જોવા મળ્યું। મહીસાગર લગ્ન ચોરી પણ પાણીમાં અડધી ડૂબેલી હતી, તો જે લગ્ન ચોરીમાં જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। તો દૂર દૂરથી મહીસાગર નદીમાં સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓએ જીવના જોખમે પણ પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। શ્રદ્ધાળુઓ મહી નદીમાં સ્નાન કરવા વધુ આગળ જાય નહીં તે માટે મહી નદીના કાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જ્યારે હરણી દુર્ઘટના બાદ વહેરા ખાડી પાસે મહીસાગર નદીમાં ફરતી 19થી વધુ બોટ છેલ્લા 8 માસથી બંધ કરાવી દેતા બોટ ચાલકો બેકાર બની ગયા હતા, જેને લઈને બોટ ચાલકો દ્વારા બંધ કરાયેલ બોટ પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી। બોટ ચાલકો દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થાઓને જણાવી રાખતા બોટ ચાલુ કરવાની માંગ કરી હતી। મંજૂરી આપી તંત્રે તેઓની રોજીરોટી શરૂ કરવાય તેવી માંગ કરી હતી। हाल में बोटे चलाए महीसागर में उपरवास में पानी छोड़वाथी अत्यारे बे कांठे नदी वही रही है। એટલે અમારે વિનંતી છે કે સરકારને પાણી ઓછું થાય એટલે બોટ ચાલુ करावा विनंती। सोमवती अमावस है, यहाँ पे मही नदी में सागर को संगम करने के लिए आए थे। सोमवती अमावस नहाने के बहुत पुण्य मिलते हैं। हर सोमवती अमावस्या हो, शनिवास्या हो, बहुत दूर सब भक्त लोग आते हैं, स्नान करते हैं और अपने